ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત આગળ કરીએ સુરતની, જ્યાં ટીઆરબી જવાનોને ડિપોઝિટને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। ટીઆરબી જવાનોનો 20,000 ડિપોઝિટ મનીનો વિરોધ છે। 20,000 રૂપિયા ડિપોઝિટમાં ભરવાનો ટીઆરબી જવાનોએ વિરોધ દર્શાવ્યો છે। શું છે તેમની રજૂઆત, શું કહી રહ્યા છે ટીઆરબી જવાનો, જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધનરાજ બાગલેજી। ધનરાજ। जी बिल्कुल, सूरत ट्राफिक पोलीस ની અંદર ટીઆરબી જવાનો કામકાજ કરતા હોય છે, પરંતુ નિયમ એવો ઘડાયો છે કે તેમણે હવે ડિપોઝિટ પેટે 20,000 રૂપિયા આપવા પડશે। દ્રશ્ય જોઈ શકો છો, આજ 20,000 રૂપિયાનો તેઓ વિરોધ કરી રહ્યા છે અને સુરત કલેક્ટરને તેઓ આવેદનપત્ર આપીને પોતાની વ્યથા ઠાલવવા માટે તેઓ તૈયારી કરી રહ્યા હતા। જો કે આ બાબતની જાણકારી ટ્રાફિક પોલીસના જે ડીસીપીઓ છે તેમને જાણકારી મળતાની સાથે તમામ એ જે વિરોધ પ્રદર્શન કરવા જનાર જે ટીઆરબી જવાનો છે એ તમામ અત્યારે હાલ અહીં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ છે, એ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે તેમને અત્યારે હાલ અંદર બોલાવી લેવામાં આવ્યા છે। તેમને અત્યારે હાલ સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે ટીઆરબી જવાનો છે એ અડગ છે, કારણ કે તેઓને મહિને માત્ર 8 થી 10,000 રૂપિયા કમાણી થતી હોય છે, ત્યારે તેઓ 20,000 રૂપિયા કઈ રીતે ડિપોઝિટ ભરી શકે તેમની વ્યથા છે। તેમની પાસેથી દબાણ કરીને આ ફોર્મ ભરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે તેવી ફરિયાદો પણ ઉઠવા પામી છે। આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો, આ રીતે તમામ એ જે ટીઆરબીના જવાનો છે એ અત્યારે ઉપસ્થિત થયા છે અને આ રીતે તમામને અત્યારે હાલ જે પરિસર છે એ ખાલી કરવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે અને આ રીતે જ્યારે 20,000 રૂપિયા ડિપોઝિટની જ્યારે ફરિયાદો કરવામાં આવી છે, ત્યારે આ તમામ ફરિયાદોને લઈને આ ટીઆરબી જવાનો છે કલેક્ટર કચેરી પહોંચીને રજૂઆત કરનાર હતા। તે પહેલાં જ આ તમામને અત્યારે બોલાવી લેવામાં આવ્યા છે અને આ પ્રમાણેની જે માહિતી મળી રહી છે તે મુજબ ટીઆરબી જવાનો છે અત્યારે હાલ આ રીતે જે પોતાની માંગ છે એ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે કેટલાક જે ટીઆરબી જવાનો છે તેમને વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે બોલાવી લેવામાં આવ્યા છે અને આ રીતે સમજાવવામાં આવી રહ્યા છે। જો કે તમામ ટીઆરબી જવાનો છે એ અડગ છે, કલેક્ટરને રજૂઆત કરીને જે 20,000 રૂપિયાની જે ડિપોઝિટ છે એ ભરવા માટેની જે માંગ કરવામાં આવી છે, ત્યારે આ રીતે તમામ એ જવાનો છે ટીઆરબીના જવાનો વિરોધ કરી રહ્યા છે। શું માંગણીઓ છે તમારી? નોકરી કરી અમે લોકડાઉનમાં તો આની આ સજા આપે છે અમને સિસ્ટમ। આ ડીસીપી ને કોઈ અધિકાર આપ્યો અને અમારી પાસેથી 20,000 માંગવાનો। શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત એ છે કે અમારું વેતન ભથ્થું 7,800 મહિનાનું આવે છે, એમાં ડીસીપી 20,000 માંગ કરે છે અમારી પાસે। 20,000 રૂપિયા માંગે છે ડીસીપી। શું કામ માંગે છે? આમાં જ બસ માંગણી છે તમારી? 20,000 રૂપિયા અમે નહીં આપીએ ને એમાંથી જ અમારે 6 વર્ષથી વર્દી નથી મળી અમને લોકોને। જોઈ રહ્યા છો, શું રજૂઆત કરવા જવાના હતા તમે? અમારી રજૂઆત એ છે કે અમારું વેતન ભથ્થું પર ડે ખાલી 300 રૂપિયા રોજ છે। આખા મહિનાનો પગાર અમારો 7,800 હાથમાં આવે છે। ડીસીપી કહે છે કે 20,000 રૂપિયા તમે જમા કરો, કે અત્યાર સુધી અમે ભરતી થયા ત્યારે તમે નિયમ કેમ નહીં બનાવ્યા? અડધી નાવડીમાં તમે નિયમ બનાવવાના છો? રજૂઆત કરવા જવા 10 વર્ષની અમારી સર્વિસ થઈ ગઈ ત્યારે કહે છે 20,000 આપો, કે અમારા ઘરે પૈસા રમના આવે છે? કમાણી કેટલી થાય છે? એ કહે છે કે પૈસા જમા કરો નકર કાઢી મૂકવામાં આવશે તમને સેવામાંથી। દબાણ કરે છે? દબાણ કરે છે અમને કે તમે 20,000 રૂપિયા જમા કરો નકર તમને બધાને કાઢી મૂકવામાં આવશે સેવામાંથી। શકાય છે આ તમામ જે ટ્રાફિક જવાનો છે એ અત્યારે હાલ આ રીતે છે। જે જેડેક સાહેબ વિરોધ શા માટે છે આ રીતે? કોઈ કોમેન્ટ નહીં, નો કોમેન્ટ। જોઈ શકો છો, અત્યારે અધિકારીઓ છે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તમામ ટીઆરબી જવાનોને। તેઓ અત્યારે જે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ છે ત્યાં અત્યારે ઉપસ્થિત થયા હતા અને આ પ્રમાણે કલેક્ટર કચેરી ખાતે તેઓ આવેદનપત્ર આપવા જવાના હતા, પરંતુ તેઓ કલેક્ટરને આવેદનપત્ર આપે એ પહેલા જ તેમને વિખેરી નાખવામાં આવ્યા છે। આ પ્રમાણે અને કમિશનર સાહેબના અને એના આદેશથી અમને દબાવવામાં આવે છે અહીંયા સિસ્ટમ દ્વારા, બીજા અધિકારીઓ દ્વારા અમને દબાવવામાં આવે છે। જોઈ શકાય છે અત્યારે આ તમામ જે ટીઆરબી છે એ એક જ વ્યથા ઠાલવી રહ્યા છે કે તેઓને જે રીતે 20,000 રૂપિયા ડિપોઝિટ એ છે એ ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। જોકે તેમનો પગાર છે એ એટલો બધો નથી કે તેઓ 20,000 રૂપિયા ડિપોઝિટ ભરી શકે, જેને લઈને અત્યારે હાલ કલેક્ટર કચેરીએ તેઓ જનાર હતા, પરંતુ એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ આવી ચૂક્યા છે, તેમને સમજાવી રહ્યા છે, પરંતુ
જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે. તો જે ટીઆરબીના જવાનો પોતાના 20,000ની ડિપોઝિટ મની જેમની પાસેથી માંગવામાં આવી રહી છે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે. 150થી વધારે જવાનો છે જેમણે આ વિરોધ દર્શાવ્યો છે. જોકે આ અંગે કલેક્ટરને આવેદન આપે તે પહેલા જ ત્યાં ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા અને તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે જવાનોમાં પણ એટલો જ આક્રોશ જોવા મળી રહ્યો છે.